જય શ્રી રામ ને જય દ્વારકાધીશ। અમારી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે મિત્રો। તો અમારા પરેશભાઈ મેલ લાઈન કઈ રીતની નાખવી છે એ આપણને શીખવાડશે। તો પરેશભાઈ, તમે આ મેલ લાઈન નાખો છો તો કઈ રીતની નાખશો ને કઈ રીતની અમને? હા, તો અમને કઈ રીતની નાખવીને કઈ રીતની અમને જણાવો। હા, તો કીર્તનભાઈ આપને શીખવાડશે કઈ રીતની પાઇપમાં નાખવી છે। તો કીર્તનભાઈ પાઇપમાં વાયર પોરવે છે, તો આપણે એ શીખીશું। તો જો મિત્રો, આ રીતની નાખવાની છે। તો પરેશભાઈને એ આપશે પોરવીને અહીંયા। તો આપણે જો અહીંયા છે ને વ્હાઈટ ફ્લેક્સિબલ પાઇપ નાખીને આપણે ઉપર લઈ જવાની છે। હા, આ રીતની જો મિત્રો, આ પાઇપ કઈ રીતની નાખેલી છે એ રીતની આપણે નાખવાની છે। તો આપણે આપણે એમસીબી બોક્સ આપને તમને પહેલાં વિડીયોમાં દેખાડ્યું હતું, ખબર છે મિત્રો? તો આપણે એ ના લઈ જવાની છે મેલ લાઈન, એટલે નાથી આપણે પાવર સપ્લાય કરવાની છે। જો મિત્રો, તમે કહેતા હશો ને આ ભાઈ કોણ બોલે છે ને કઈ રીતના છે, તો હું તમને આગલા વિડીયોમાં મારું મોઢું દેખાડીશ। ઓકે, તો મિત્રો આપણે જોઈએ કઈ રીતના નાખે છે આ લોકો। તો મિત્રો, તમને આ લોકોના નામ જણાવી દો પહેલાં, કે આ ભાઈ કોણ છે ને આ ભાઈ કોણ છે। તો એના નામ આપણે પૂછીશું। તો આ ભાઈનું નામ શું છે તે આપણે જાણીશું। તો ભાઈ, તમારું નામ અમને યુટ્યુબ ચેનલમાં તમારું નામ અમને જણાવો ને। કે પરેશભાઈ ગઢાદરા। ઓકે, તમારું નામ ભાઈ? હિતનભાઈ જિંજાળા। ઓકે ઓકે, અમારું નામ જયંતભાઈ વાળા। જો મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું આપણે, કેમ કે જો આ વાયર લોકો કઈ રીતના ખેંચે છે, તો ધ્યાન રાખવાનું। સીલિંગમાં વાયરિંગ ખેંચતા હોય એટલે ધ્યાન રાખવાનું હંમેશા, કેમ કે વાયર કારક આપણે ફોલ્ટ થઈ જાય વાયર, કેમ કે ખેંચવામાં એકદમ ધ્યાન રાખવું પડે, કેમ કે સીલિંગ થઈ ગયેલી છે એટલે લોખંડવાળું હોય કે નહીં, એટલે કટિંગ થઈ જાય વાયર, એટલે આપણે ધ્યાન રાખીને વાયરિંગ કરવાનું છે। તો મિત્રો, હવે આ મેલ લાઈન નખાઈ જાય પછી તમને હું આગળનો વિડીયો બતાવીશ। ઓકે, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ।